વાસુદેવાય। પુરુષોત્તમ માસ મહાત્મ્યની પવિત્ર કથા સાંભળતા સર્વ ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। પુરુષોત્તમ માસ મહાત્મ્યની આ પવિત્ર કથા શ્રેણીના ગઈકાલના ત્રીજા ભાગમાં આપણે સુદેવ બ્રાહ્મણ અને ગૌતમીની સુંદર વાર્તા સાંભળી કે કેવી રીતે વ્રત કરવાથી તેમની દરિદ્રતા દૂર થઈ। આજના ચોથા ભાગમાં આપણે જાણીશું કે પુરુષોત્તમ માસમાં દાન કરવાનું શું મહત્ત્વ છે, શાસ્ત્રોમાં આ મહિનામાં કઈ વસ્તુઓનું દાન મહાદાન ગણાવ્યું છે અને આ મહિનામાં 33ની સંખ્યાનું શું રહસ્ય છે તે આપણે એક પૌરાણિક વાર્તા દ્વારા સમજશું। શાસ્ત્રમાં જણાવ્યું છે કે પુરુષોત્તમ માસમાં કરેલું નાનું દાન પણ અક્ષય બની જાય છે, એટલે કે તેનું પુણ્ય ક્યારેય ખૂટતું નથી। આ મહિનામાં સુવર્ણ, વસ્ત્ર, અન્ન અને દીપનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે। જો કોઈ વ્યક્તિ આખો મહિનો નિયમ ન પાળી શકે તો તે આ મહિનામાં માત્ર શ્રદ્ધાપૂર્વક દાન કરીને પણ આખા વર્ષની ભક્તિનું પુણ્ય મેળવી શકે છે। પરંતુ આ મહિનામાં સૌથી મોટું અને પવિત્ર દાન કાંસાના વાસણમાં 33 માલપુવાનું માનવામાં આવે છે। તો ચાલો જાણીએ કે આ 33 માલપુવા પાછળની પૌરાણિક કથા શું છે। પૌરાણિક કાળમાં દર્દધન્વા નામના એક પરમ પ્રતાપી અને ધાર્મિક રાજા હતા। એકવાર તેમના દરબારમાં મહર્ષિ વાલ્મીકી પધાર્યા। રાજાએ પૂરા આદર સાથે ઋષિની સેવા કરી અને પૂછ્યું, હે ઋષિવર, કૃપા કરીને મને એવું વ્રત કે દાન બતાવો જેનાથી મનુષ્યના જન્મો જન્મના પાપ ધોવાઈ જાય અને તેને અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ થાય। મહર્ષિ વાલ્મીકીએ કહ્યું, હે રાજન, પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે માલપુવાનું દાન કરવું સૌથી ઉત્તમ છે। ઘીમાં તળેલા, ખાંડની ચાસણીવાળા અને સોડા વગરના પવિત્ર 33 માલપુવા કાંસાના પાત્રમાં એટલે કાંસાના વાસણમાં મૂકીને તેની સાથે સોપારી અને દક્ષિણા રાખીને કોઈ સદ્ગુણી બ્રાહ્મણને દાન આપવું જોઈએ। 33ની સંખ્યાનું શું રહસ્ય છે એ આશ્ચર્ય પામી અને રાજાએ પૂછ્યું કે મહારાજ, 33ની સંખ્યા જ કેમ, નહીં 30 કે નહીં 35, 33 જ કેમ? તો મહર્ષિએ બહુ સુંદર રહસ્ય ખોલતા કહ્યું, હે રાજન, આપણા સનાતન ધર્મમાં 33 કોટી દેવી દેવતાઓ છે, જેમાં 12 આદિત્ય, 11 રુદ્ર, 8 વસુ અને 2 અશ્વની કુમારનો સમાવેશ થાય છે। આ ઉપરાંત અધિક માસના પોતાના અલગ અલગ દિવ્ય નામો અને અધિપતિઓ છે। જ્યારે આપણે પૂરી શ્રદ્ધાથી કાંસાના પાત્રમાં 33 માલપુવાઓનું દાન કરીએ છીએ ત્યારે પ્રત્યેક માલપુઓ એક એક દેવતાનું પ્રતીક બને છે।
આ દાન કરવાથી બ્રહ્માંડના તમામ 33 કોટી દેવી દેવતાઓ એક સાથે પ્રસન્ન થાય છે અને દાન કરનારના ઘરને ધન ધાન્યથી ભરી દે છે. તો શ્રોતા મિત્રો, રાજા રુદ્રધન્વાએ મહર્ષિના કહ્યા પ્રમાણે આ દાન કર્યું અને તેમનું રાજ્ય સુખ શાંતિથી ભરાઈ ગયું. જો આપણાથી કાંસાનું વાસણ ન આપી શકાય તો સાદા પાત્રમાં પણ શ્રદ્ધાપૂર્વક માલપુઆ કે અન્નનું દાન આ મહિનામાં અચૂક કરવું જોઈએ. તો અહીંયા ચોથો ભાગ હવે આપણે સમાપ્ત કરીએ છીએ. હવે આવતીકાલે આપણે 5મો ભાગ સાંભળીશું, જેમાં સાંભળીશું પુરુષોત્તમ માસની સૌથી મુખ્ય કથા, કાદવમાંથી પ્રગટેલા કમળ એટલે કે દ્રૌપદીના પૂર્વજન્મની કથા સાંભળીશું. જો આ દાનનું મહત્ત્વ અને વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. રોજ આવી પાવન કથાઓ સાંભળવા માટે અમારી ચેનલ ખીમજી કાચરિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.